કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવી વિડીયો સિરીઝ લઈને નીટ માટેની, જે તમે થંબનેલમાં ને ટાઇટલમાં જોયું જ હશે. બરાબર. સો આપણે શું કરવાના છે આ સિરીઝમાં? તો 1988 થી લઈને ટીલ ડેટ સુધીના જે પણ પીવાયક્યુ છે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, એ આપણે બધા સોલ્વ કરીશું. ચેપ્ટર વાઇઝ તો હશે જ, સ્વાભાવિક છે લેક્ચર, બટ ટોપિક પ્રમાણે આપણે જોઈશું કે કયા ટોપિકમાંથી કેટલા આવ્યા છે વગેરે વગેરે. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 11 નું ચેપ્ટર 1. એકદમ નાનું અને સરળ ચેપ્ટર, એકમ અને માપન. હવે ચેપ્ટર નાનું તો કીધું, બટ એકંદરે જોવા જઈશું તો આ નાનું નથી. કેમ કે આપણે આજના લેક્ચરમાં શું જોઈશું? સો આજના લેક્ચરમાં આપણે સ્પેસિફિકલી પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણની જે રીત છે ત્રણ રીતો જોવાની છે. બરાબર. એટલે આમાં કઈ એસે ટોપિકની જરૂર નથી. 47 કે 48 MCQ છે, એ બધા આપણે જોઈશું. આના પછીનો જે લેક્ચર આવશે એ લેક્ચરમાં આપણે સાર્થક અંકોનો એક ડેડિકેટેડ લેક્ચર રાખ્યો છે, તો એ જોઈ લઈશું. ત્યારબાદ જે 2 લેક્ચર આવશે એ છે ત્રુટિ. ત્રુટિ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, બટ નીટના સિલેબસમાં છે. તો ત્રુટિના 2 લેક્ચર આવશે. અને ત્યારબાદ બીજા 2 લેક્ચર આવશે વર્નિયર કેલિપર અને સ્ક્રુગેજનો એક લેક્ચર, એટલે 2 લેક્ચર. એટલે આમ જોવા જશો તો 6 લેક્ચરનું ચેપ્ટર થશે. એટલે થોડુંક બીજા બધા ચેપ્ટરના કમ્પેરિઝનમાં મોટું થશે. હવે આ ચેપ્ટરનું ડ્રોબેક શું છે કે તમે ઓલરેડી જો ધોરણ 11માં છો અત્યારે અને વિડીયો જોઈ રહ્યા છો, તો ઘણા બધા MCQ એવા હશે આજના લેક્ચરના કે જે તમને આઈડિયા નહીં આવે, કેમ કે એમાં ધોરણ 12ના પારિમાણિક સૂત્રો વાપરેલા છે. તમે ધારો કે ત્યાં ધોરણ 12માં છો અને તમે પહેલું, બીજું કે ત્રીજું, આ 2 કે 3 ચેપ્ટર જ પતાય છે, તો બી અમુક એવા MCQ આવશે જેમાં તમને કંઈ ખાસ ખબર નહીં પડે. ઓકે, તો એ ટેમ્પરરી તમે સ્કીપ કરી શકો છો. ઓકે, સો સ્ટાર્ટ કરીશું આપણે એકમ અને માપન. તમને બેઝિક શું ખબર હોવી જોઈએ, બરાબર, એ પહેલા સમજી લઈએ. તો બધા પારિમાણિક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. પારિમાણિક વિશ્લેષણની 3 રીત ખબર હોવી જોઈએ. પહેલી રીતમાં તો કઈ છે નહીં, 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન થાય, એટલે કન્વર્ટ કરતા હોવું જોઈએ કે 1 kg એટલે કેટલા ગ્રામ, 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર, એ રીતે. અને બીજી રીત છે, એમાં ડાબા બરાબર જબા થવું જોઈએ. તો એ સાબિત કરવાનું તો સ્વાભાવિક છે, આપણને ના પૂછે. તો બીજી રીતમાં બીજું શું પૂછી શકશે આપણને? તો મેન આવું પૂછશે, પારિમાણિક સૂત્ર. તો તમને શું ખબર હોવી જોઈએ કે ધારો કે હું v પ્લસ એટી લખતો હોઉં, તો હું ક્યારે લખી શકું? જ્યારે v નું પારિમાણિક સૂત્ર અને એટી નું પારિમાણિક સૂત્ર સરખું હોય. તમે કહો ખબર ના પડી. મારી પાસે 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને 5 મીટર છે, તો આ બેનો સરવાળો શક્ય નથી, કેમ કે આ વેગ છે ને અંતર છે. પણ જો અહીંયા બી આવું હોત તો આ બેનો સરવાળો કદાચ શક્ય થઈ શકે. તો પારિમાણિક વિશ્લેષણની બીજી રીતમાં આપણને એવું ખબર પડશે કે કોઈ પણ 2 ભૌતિક રાશિઓનો, મીન્સ 2 પદનો સરવાળો કે બાદબાકી, અથવા તો અહીંયા બાદબાકી હોત, તો સરવાળો કે બાદબાકી ત્યારે જ શક્ય થશે જ્યારે કે તેમના પરિમાણ સરખા હોય. અને આના પરથી આપણે શું યાદ રાખીએ છીએ કે જે ખૂણો હોય એનું પારિમાણિક સૂત્ર શું હોય છે? m0l0t0. અને જે ભૌતિક રાશિની ઘાત છે, આ ભૌતિક રાશિ કોઈ પણ એક, એની ઘાત છે, તો આ ઘાત પણ શું હશે? પરિમાણ રહિત હશે. બરાબર. તો આ બીજી રીત છે. અને ત્રીજી રીતમાં આપણને એવું કીધું હશે કે લંબાઈ p, e અને d પર આધાર રાખે છે, તો a, b અને c ની કિંમતો શોધો, એ વાળી રીત છે. ઓકે, તો MCQ માં જોઈ લઈશું ડાયરેક્ટલી શું છે અને શું નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. પહેલા બહુ બેઝિક MCQ છે. હું તમને સ્ટીલ ચેપ્ટર કહેતો રહીશ, ઇન કેસ તમે હજી જસ્ટ સ્ટાન્ડર્ડ 11માં છો કે કયા ચેપ્ટરમાંથી છે MCQ. તો જો ઉષ્મા વાહકતાનો એકમ કયો છે? તો ઉષ્મા વાહકતા એટલે સૂત્ર આવું થાય, dq/dt કે a ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અથવા તો એલ. તો તમને આ કે પૂછ્યું છે. ક્યુ શું છે? ઉષ્મા. ટી સમય છે, એક ક્ષેત્રફળ છે, તાપમાન છે ને આ સ્થાન છે, એટલે લંબાઈ છે. બરાબર. તો કેને કરતા બનાવીશું તો આપણને એકમ મળશે જૂલ પ્રતિ સેકન્ડ મીટર ઇન્ટુ કેલ્વિન. જૂલ પ્રતિ સેકન્ડને શું કહેવાય? વોટ કહેવાય. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તમને આપણે ડાયરેક્ટલી ટીક કરી શકો છો. ત્યારબાદ મુક્ત અવકાશમાં પરમિટિવિટીનો એકમ. હવે પરમિટિવિટી તો અંગ્રેજી નામ થશે, અને પરાવૈદ્યુતાંક પણ કહેવાય છે. પરાવૈદ્યુતાંક ક્યારેક કદાચ યુઝ કરી લેતો. જે ધોરણ 12માં છે, જેને ચેપ્ટર 1 થઈ ગયું છે, એને ખબર છે કે એપ્સાઇલોન 0 નો શું થાય? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર થાય.
બરાબર છે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. પછી ઘનકોણ જેવું જ પરિમાણ ધરાવતી રાશિઓ. તો ઘનકોણ પરિમાણ રહિત છે, m0 l0 t0 છે. તો વિકૃતિને કોઈ પરિમાણ ના હોય અને ખૂણાને બી ના હોય. સમતલ કોણની વાત કરે છે અહીંયા. ઓકે, તો સમતલ કોણ, ઘનકોણ અને વિકૃતિ ત્રણે શું છે? પરિમાણ રહિત છે. ઓકે, ત્યારબાદ ઇઝી જ MCQ છે. હું થોડું ફાસ્ટ ચલાવી રહ્યો છું, તમને સ્ટીલ સ્લો લાગતું હોય તમે 1.5 પર સ્વિચ કરી શકો છો. ત્યારબાદ નીચેના પૈકી કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રમાં m-1 આવે છે? ટોર્કમાં આવે, ગુરુત્વીય અચળાંક કેપિટલ G માં આવે. જો આનું પારિમાણિક સૂત્ર લખું તો આવશે m-1 L3 T-2. ક્યાંથી ઉપાડી લીધું? તો ચેપ્ટર 7માં તમે સૂત્ર ભણશો. આ જો 11થમાં છો તમે તો થઈ ગયું છે, તો તમને ખબર જ છે કે જીનું પારિમાણિક સૂત્ર શું થશે. જીને કરતા બનાવજો, જવાબ મળશે આવો. ઓકે, તો m-1 એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ ચેપ્ટર 7 પરથી જ આ MCQ છે. ગુરુત્વીય અચળાંક જે આપણે પાછળ લખીને જોયું, તો એમાં શું આવશે? 2. તો એમાં 2 વાળા બરાબર 1, 3 અને 4 છે. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, કોઈ બી સ્થિતિ ઉર્જા હોય, પારિમાણિક સૂત્ર તો ના બદલાય ને, તો બીમાં 4 આવશે. તો એમાં 2, બીમાં 4, બીમાં 4 એટલે 1 કાં તો 4 માંથી એક આવશે. તો હવે આપણે જોવાનું ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન એટલે જૂલ પ્રતિ કિલોગ્રામ, એટલે દળ હટી જશે, તો સીમાં 1 આવશે. તો સીમાં 1 અને ડીમાં 3. ઓકે, બરોબર છે, તો 4 સાચો જવાબ આવશે. અચ્છા, ગુરુત્વીય તીવ્રતા એટલે શું? ગુરુત્વીય તીવ્રતા એટલે જ ગુરુત્વીય ક્ષેત્ર, અને ગુરુત્વીય ક્ષેત્ર એટલે ગુરુત્વીય પ્રવેગ. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવશે અલ્ટિમેટલી અહીંયા. તીવ્રતા એટલે શું થશે? પ્રવેગ. તો પ્રવેગ એટલે L1 T-2, m0 L1 T-2, એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, બરાબર. સ્ટીલ જો તમને લાગતું હોય કે મેં ભગાઈ દીધું છે કાં તો એક્સપ્લેનેશન ઓછી આપી છે, તો તમે કમેન્ટ કરીને કહેજો, તો એ પર્ટિક્યુલરનો આપણે કંઈક અલગથી લેક્ચર વિડીયો લેતા આવીશું. હવે ભૌતિક રાશિ કે જેનું પારિમાણિક સૂત્ર દબાણ જેવું છે. ઓકે, તો યંગ મોડ્યુલસ ચેપ્ટર 8. આખા ચેપ્ટર 8માં એક જ પારિમાણિક સૂત્ર આવશે આમ જોવા જતો તો યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ જે બી કહો, એ દરેકના પારિમાણિક સૂત્ર શું થશે? દબાણ જેટલા. દબાણનું કેટલું થાય? આવું થાય, m1 L-1 T-2. ત્યારબાદ પરિમાણ m1 L1 T-2 એ -2 ખાલી જગ્યાને અનુરૂપ છે. હવે આ છે ધોરણ 12ના ચેપ્ટર 4, 6 તમને આવડતા હોય તો તમને ખબર પડે કે શું છે આ. આત્મપ્રેરણનું થાય જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર, એટલે m1 L2 આવે, અહીંયા L1 છે એટલે ઓપ્શન એ નહીં આવે. ચુંબકીય પારગમ્યતા એટલે મ્યુની વાત કરી છે. આનો એકમ થાય ટેસ્લા મીટર પર એમ્પિયર. આ જવાબ આવશે. વિદ્યુત તો આવે નહીં, કેમ કે એનું તો આવું નહીં થાય. m-1 L-3 T4A2 થશે એપ્સાઇલોન 0 નું. અગેન તમે ધોરણ 12માં છો તો તમને ખબર પડશે. સો ઇન કેસ સ્ટાન્ડર્ડ 11 વાળા લેક્ચર જોવે છે તો ચિંતા ના કરો, ધોરણ 12માં આવશે ત્યારે આઈડિયા આવી જશે. ચુંબકીય ફ્લક્સ એટલે φ=BA ટેસ્લા મીટર સ્ક્વેર. તો ઓલવેઝ યાદ રાખજો, ટેસ્લાનું પારિમાણિક સૂત્ર આવું થાય, m1 L0 T-2 A-1. આ તમારે યાદ રાખવું પડે કોઈ બી રીતે. યાદ નથી રહેતું તો કઈ રીતે યાદ રાખવાનું? તો F = BIL. આ સૂત્ર વાપરવાનું. બીને કરતા બનાવશો એટલે ટેસ્લા એટલે શું થાય? ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. બટ આટલું બધું ના ખેંચવું હોય તો સિમ્પલી ટેસ્લાનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું, તો તમને આ જવાબ મળશે. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ E અને G ઉર્જા અને ગુરુત્વીય અચળાંક છે, તો E/G શું થાય? તો E/G પૂછે છે. તો હવે જો હું આમના પારિમાણિક સૂત્ર લખું તો ઉર્જાનું થાય m1 L2 T-2 અને G નું થાય m-1 L3 T-2. તો આ બે સ્વાહા થઈ ગયા, T-2. -1 ઉપર જાય તો +1 એટલે m2 થઈ જશે બરાબર. અને T0 છે, તો m2 છે ને T0 છે,
આવું એક જ ઓપ્શન છે આપણી પાસે, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. સ્ટીલ 3 ઉપર જશે તો -3, 2 ઓછા 3 -1 એ રીતે. ઓકે, તો આ રીતે પારિમાણિક સૂત્ર યાદ હોવા જોઈએ. ત્યારબાદ સમાન પારિમાણિક સૂત્રો ધરાવતી જોડ સરખા, તો કાર્ય અને ટોર્ક આવશે. કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક સરખા આવે, બટ અહીંયા ઓપ્શનમાં નથી. યંગ મોડ્યુલસ ને દબાણ સરખા આવે, પણ એ બી અહીંયા ઓપ્શનમાં નથી. આઘાત અને વેગમાન સરખા આવે, બટ એ બી અહીંયા ઓપ્શનમાં નથી. બરાબર, એટલે હું જસ્ટ આ કોણા જેવું છે સમજાવું છું તમને. ત્યારબાદ μ0ε0 રેઝ ટુ -1/2 નું પારિમાણિક સૂત્ર સી થાય. કઈ રીતે? તો જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનું સૂત્ર, આવું તમે ચેપ્ટર 4 ધોરણ 12 માં ભણશો. ઓકે, તો μ0ε0 આની કેટલી ઘાત છે ત્યારે આપણી પાસે 1/2. તો જો આ 1/2 પર જતી રહે તો અલ્ટિમેટલી આ સી જ આપ્યું ને તમને, -1/2. ઓકે, તો L1 T -1, કેમ કે પ્રકાશની ઝડપ સી. ઓકે, તો એનું તો L1 T -1 થાય. આ 2011 છે, એટલે AIPMT માં પૂછાયેલો છે. ત્યારબાદ હાફ એપ્સાઇલોન 0 E² નું પારિમાણિક સૂત્ર. હવે આ ચેપ્ટર 2 ધોરણ 12 નો પ્રશ્ન છે. વિદ્યુત ઉર્જા ઘનતા ભણશો, એનું સૂત્ર આવું થાય, હાફ એપ્સાઇલોન 0 E². હવે આને મેં શું કીધું? વિદ્યુત ઉર્જા ઘનતા, એટલે ઉર્જા ભાગ્યા શું લખવું પડે? કદ. દળ ઘનતા એટલે દળ ભાગ્યા કદ લખીએ, તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ થાય. ઉર્જા એટલે જૂલ, કદ એટલે મીટર ઘન. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે એવું પૂછે છે. ઓકે, તો જૂલ એટલે m1 L2 T -2, અને આ છેદમાં L3, એટલે દબાણ જેવું થવું જોઈએ, m1 L -1 T -2. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, જો કે ખબર પડી જ જાય છે સ્ટુડન્ટ્સને એકવાર ધોરણ 12 માં આવે એટલે. ત્યારબાદ આપેલ 5 પૈકી કઈ બે સરખી છે એ જણાવો. તો હવે આમાં ઓપ્શન જોવા પડે કે ઓપ્શન એમાં શું છે, 1 અને 4. ઉર્જા ઘનતા એટલે આપણે જસ્ટ જોયું દબાણ જેવું હોય, તો 1 અને 4 પર યંગ મોડ્યુલસ છે. બરાબર, તો આ સાચો જવાબ આવી ગયો. બરાબર, આપણે હમણાં જોયું પાછળ ઉર્જા ઘનતા, એનું તો કેવું હોય દબાણનું કેવું હોય યંગ મોડ્યુલસ જેવું. સ્ટીલ બીજા ઓપ્શન ચેક કરવા હોય તો 1 અને 5 ચુંબકીય ક્ષેત્રનું આવું ના થયું દબાણ જેવું. પછી 2 અને 4 વક્રી ભવનાંક, એટલે ચેપ્ટર 9 માં આવશે ધોરણ 12, એ પરિમાણ રહિત છે. અને એની જોડે છે 4 માં કઈ છે એના યંગ મોડ્યુલસ છે, તો એ બી નહીં આવે. સ્ટીલ આપણે ચેક કરી લીધા ઓપ્શન 1 અને 4 ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ પ્લાન્ક અચળાંકને જડત્વની ચાક માત્રા વડે ભાગી દો તો શું મળે? તો H/I. જડત્વની ચાક માત્રા એટલે કે ધોરણ 11 ચેપ્ટર નંબર 6, અને પ્લાન્ક અચળાંક આવશે ધોરણ 12 ચેપ્ટર 11. તો જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે આનું પારિમાણિક સૂત્ર લખું m1 L2 T -1, અને જચ્ચા જડત્વની ચાક માત્રાનું થાય m1 L2 T0. તો આ બે આખા ગયા. T -1 એટલે આવૃત્તિ. હવે આમાં સમજો આવૃત્તિ ના લખે, કોણીય આવૃત્તિ લખે તો બી સાચું કહેવાય. ઓકે, રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે પારિમાણિક સૂત્ર તો આ જ આવશે. ઓકે, ત્યારબાદ જી નું પારિમાણિક સૂત્ર. તો આ તો આપણને હવે ખબર પડી ગઈ છે કે m1 L3 T m-1 L3 T -2 થશે. ઓકે, પ્લાન્ક અચળાંકનું પરિમાણ કોના જેવું છે? તો કોણીય વેગમાન જેવું છે. ઓકે, બંનેના સેમ આવે. ત્યારબાદ કોણીય વેગમાન તમે ધોરણ 11 ચેપ્ટર 6 માં ભણશો. બરાબર, એનું બી જૂલ ઇન્ટુ સેકન્ડ જ થશે. ત્યારબાદ કયા જોડકાના પરિમાણો સરખા નથી? તો ઉર્જા અને ટોર્ક તો સરખા છે, કોણીય વેગમાન પ્લાન્ક અચળાંક સરખા છે, યંગ મોડ્યુલસ અને દબાણ સરખા છે, બળ અને બળનો આઘાત સરખા નથી. બળનો આઘાત એટલે F ડેલ્ટા T થાય, વેગમાન જેટલું થાય. ઓકે, તો ધ્યાન રાખજો, બળનો આઘાત ચેપ્ટર 4 માં આવે છે. ત્યારબાદ v વેગથી ગતિ કરતા ત્રિજ્યા ધરાવતા ગોળા પર લાગતું બળ એ 6π ઈટા એવી સૂત્ર વડે અપાય છે. તો ઈટાને શું કહેવાય? હવે ચેપ્ટર 9 માં તમે ભણશો ધોરણ 11 ના, તો ભણેલા છો કે આને શ્યાનતા ગુણાંક કહેવાય. ઈટાને શું કહેવાશે? શ્યાનતા ગુણાંક. અને આનું થાય પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, તો m1 L -1 T -2 હતું દબાણનું, અને ઇન્ટુ સેકન્ડ કરું એટલે T -1 થઈ જાય, તો ડી જવાબ આવશે. તમે કહો સર અમને તો આ બધું નહીં ખબર. ધારો કે તમે 11મા ધોરણમાં છો, હજી આ ચેપ્ટર સુધી નથી પહોંચ્યા,
તો તમારે સિમ્પલી શું કરવાનું, એફ ભાગ્યા આર ઇન્ટુ વી કરી દેવાનું. આર એટલે ત્રિજ્યા, એ કહી દો. તો આના પારિમાણિક સૂત્ર લખીને બી તમે સેટ કરી શકો છો બળનું, વેગનું અને ત્રિજ્યાનું. ઓકે, તો ડી રાઈટ આન્સર આવશે. ત્યારબાદ તમને એનું પરિમાણ પૂછ્યું છે. હવે જો વચ્ચે પ્લસ છે, આ બે વચ્ચે સરવાળો ક્યારે શક્ય બને? જ્યારે બંનેના પરિમાણ કેવા હોય? સરખા. એટલે પી આના જેટલું હોવું જોઈએ, તો જ આ બેનો સરવાળો શક્ય છે. તો આપણે તો એ પૂછ્યું છે. પી એટલે દબાણ, તો દબાણ એટલે m1 l-1 t-2. વી શું છે અહીંયા? કદ, કદનો વર્ગ છે, તો L6 થઈ જશે. તો m1 l5 t-2, m1 l5 t-2, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બી નું પૂછ્યું હોત, બરાબર છે, તો આ અને પી સરખા હોત, એ રીતે બી તમે શોધો. થીટા તમને આપેલું તાપમાન, તાપમાનનું K1 કરી દેવાનું, એ રીતે શોધાય. ત્યારબાદ કોના પરિમાણ સમયને સમાન હશે? હવે આ જે પ્રશ્ન છે ધોરણ 12 ચેપ્ટર 7 અને ચેપ્ટર 14 નો કમ્બાઈન ક્વેશ્ચન છે. સમય અચળાંક જે છે એની કિંમત થાય આવી L/R √LC અથવા તો RC. એટલે ટુ બરાબર આટલું થાય. આ બધાના પારિમાણિક સૂત્ર શું આવશે? T1. કઈ રીતે આવે છે એક્ઝેક્ટલી આ એ તમે સમજી શકો છો આ રીતે કે ઓમેગા એલ ને શું કહેવાય? XL. એટલે આનું એકમ થશે ઓમેગા. એ જ રીતે 1/ωc ને શું કહેવાય? XC. આનો બી એકમ થશે ઓમેગા. અને અવરોધનો એકમ તો ઓલરેડી ઓમેગા થાય છે. ઓકે, તો પછી L/R કઈ રીતે આવ્યું? તો જો હું રફલી સમજાવું છું તમને, L/R કઈ રીતે આવે છે, તો ઓમેગા વડે ગુણીને ઓમેગા વડે ભાગી દો. તો આ ઓમેગા એલ નો એકમ શું આવ્યો? ઓમેગા. આ ઓમેગા ઇન્ટુ એલ નો આ વાળો ઓમેગા આવ્યો. અને અવરોધ, તો અવરોધ ને એ બેના એકમ કેન્સલ થઈ ગયા. આની જગ્યાએ લખાય XL R. તો આ બેના એકમ ગયા. આની જગ્યાએ લખાય રેડિયન પ્રતિ સેકન્ડ. તો સેકન્ડ ક્યાં જતા રહ્યા? ઉપર. એટલે T1 થઈ ગયું. એ જ રીતે ઓમેગાનું સૂત્ર છે W નું આ રીતનું m√LC. તો આને કરતા બનાવી દઉં તો આ છેદમાં જતા રહ્યા. ફરીથી આનું શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઉપર જતા રહ્યા. ઓકે, એ જ રીતે RC માં થશે. બરાબર, તો આ જે RC છે એને હું ઓમેગા વડે ગુણીને ઓમેગા વડે ભાગી દઉં. તો R 1 ઓમેગા ઇન્ટુ C ઇન્ટુ R ઓમેગા. તો આ અને આ કેન્સલ થઈ ગયા. 1 ને કહેવાય છે XC. ઓકે, તો આ બે કેન્સલ થઈ ગયા. આનું ફરીથી રેડિયન પ્રતિ સેકન્ડ. એ રીતે મુદ્દે ત્યારે તમે યાદ રાખી શકો છો કે જવાબ આવશે એ. અને સમય અચળાંક કહેવાશે. ત્યારબાદ આખો પ્રશ્ન તમને આપ્યો અને પૂછ્યું શું? ઈટા. ઈટા આપણે જસ્ટ મેં પાછળ તમને કીધું જેને શાંતા ગુણાંક કહેવાય ને એનું થાય m1 l1 t m1 l-1 t-1. એટલે ટી જવાબ આવશે. આમાં તમારે જવાબ લાવવો હોય તમારી રીતે તો દબાણનું, ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર લખવાનું. બાદબાકી છે તો બાદબાકીમાં તો કંઈ નહીં આવે. જો ઈટાનું શોધું તો દબાણનું પારિમાણિક સૂત્ર લખ્યું, કાં તો ત્રિજ્યાનો વર્ગ લખો કાં તો x નો વર્ગ લખો, કેમ કે બાદબાકી છે એટલે બંનેના એકમ સરખા હોય. છેદમાં વેગ લખો ને L, તો બી તમને જવાબ આજ મળશે D. ઓકે, તો તમે ટ્રાય કરી શકો છો. ત્યારબાદ નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એક ભૌતિક રાશિના પરિમાણ બીજી 3 ભૌતિક રાશિ કરતા જુદા છે? એટલે સૌથી અલગ પડે છે. તો જો એકમ કદ દીઠ ઉર્જા, ઉર્જા ઘનતા થઈ. એકમ કદ દીઠ બળ એટલે દબાણ થયું. તો આ બે તો સરખા જ છે, બરાબર, આપણે દબાણ થયા. હવે એવું કહે છે એકમ કદ દીઠ વિદ્યુત ભાર અને સ્થિતિમાનનો ગુણાકાર. તો આ સ્થિતિમાન ગુણ્યા એકમ કદ દીઠ વિદ્યુત ભાર એટલે Q. વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. Q એટલે કુલમ, કદ એટલે મીટર ક્યુબ. તો કુલમ કુલમ ગયા, જૂલ પ્રતિ મીટર ક્યુબ એટલે આપણે જસ્ટ પાછળ જોયું હતું ઉર્જા ઘનતા કહેવાય. તો પહેલા 3 સરખા છે, D અલગ છે. ત્યારબાદ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ટેસ્લા એટલે શું થતું હતું? m1 l0 t-2 a-1 ઇન્ટુ મીટર સ્ક્વેર કરો એટલે L2. તો m1 l2 t-2 a-1 C is the right answer. ત્યારબાદ મુક્ત અવકાશમાં પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર. તો મ્યુનું પૂછ્યું છે ને, μ0 નું. તો આનું થતું હતું ટેસ્લા મીટર પર એમ્પિયર.
એટલે m1 l1 t minus 2 a minus 2. ઓકે, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ ફરી એકવાર તમને ઈટા પૂછી લીધું, બરાબર, બહુ વાર પૂછાય છે. જો m1 l minus 1 t minus 1. હવે એવું બી પૂછી શકે કે એક પોઈસીલી એટલે કેટલા પોઈસ થાય. તો તમે ચેપ્ટર 9 જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે હું શું પૂછી રહ્યો છું તમને. ધોરણ 11 નું ચેપ્ટર 9. ત્યારબાદ દબાણનું પારિમાણિક સૂત્ર. બહુ ઇઝી એમસીક્યુ છે. m1 l minus 1 t minus 2. ટોર્કનું પારિમાણિક સૂત્ર ઉર્જા જેટલું m1 l2 t minus 2. તો એ આત્મપ્રેરણનું પારિમાણિક સૂત્ર એટલે એલ નું પૂછે છે. એલ નું એકમ હું યાદ રાખું છું, આ જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. આત્મપ્રેરણ એટલે તો જૂલ એટલે m1 l2 t minus 2 ને એ ઉપર જાય તો a minus 2. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, બેઝિક તમે પ્રેક્ટિસ કરશો, આખું ધોરણ 11 ને 12 ભણશો, પછી તમને આના બધા પારિમાણિક સૂત્ર કે જે બી હું કહું છું એ સેટ થશે. ઓકે, એટલે આમાં કઈ સમજાની વસ્તુ નથી. કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર પૂછે છે આપણને, તો શું આવશે કોણીય વેગમાનનું? m1 l2 t minus 1 d જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્લાન્ક અચળાંક જેવું આવવું જોઈએ, h જેટલો. ત્યારબાદ જો આવ્યું આરસી, બરાબર, આપણે જસ્ટ પાછળ જોયું તો બરાબર શું હતું? l ભાગ્યા r અંડર રૂટ lc અને આરસી. આરસી નું શું થાય તો t1 અને સમય અચળાંક કહેવાશે t1. પારિમાણિક સૂત્ર થશે. ત્યારબાદ f બરાબર આવું આપ્યું. તો આલ્ફા અને બી અચળાંકો હોય તો ખાલી જગ્યા અવયવ પરિમાણ રહિત હશે. એટલે f બરાબર આલ્ફા ટી સ્ક્વેર બરાબર બીટા ટી. આટલું તો થાય જ છે. હવે તમને f ના સ્વરૂપમાં જવાબ નથી માંગ્યો તો આ બે હું હટાઈ દઈશ અહીંથી, આટલું. તો જો હું અહીંયા પરિમાણ રહિત કઈ રીતે બનાવી શકું? તો એક વાર ટી ઉડી ગયા તો આલ્ફા ટી ભાગ્યા બીટા આ શું થઈ જશે? પરિમાણ રહિત. કેમ કે જમણી બાજુ કઈ નહીં વધે, અહીંયા આખે આખું આપણે લઈ ગયા છેદમાં. તો આલ્ફા ટી બાય બીટા એ ઇઝ ધ રાઈટ આન્સર. બસ આટલું જ હતું. ત્યારબાદ સમતલ ખૂણાને ઘન ખૂણાને ખાલી જગ્યા છે. તો એકમો છે પણ પરિમાણ નથી. એકમો બંનેના છે રેડિયન્સ ટી રેડિયન. પરિમાણ રહી છે. ઓકે, એફ એ અને ટી ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારો તો ઉર્જાનું પરિમાણ શોધો. તો હવે આ પારિમાણિક વિશ્લેષણની ત્રીજી રીત. તમને એવું કહે છે કે ઈ બરાબર એફ એ અને ટી આવું છે. આની ઘાત લઈ લઈએ એ બી અને સી. અહીંયા આવશે અચળાંક કે નું કઈ નહીં થાય, બટ જસ્ટ કહું છું. ઓકે, હવે આમાં નેક્સ્ટ સ્ટેપ શું કરતા હતા? આપણે દરેકને પારિમાણિક સૂત્ર લખતા હતા. હા, તમને કહી દીધું કે ઉર્જા પર આટલું આ રીતે આધાર રાખે છે. તો ઉર્જાનું થાય m1 l2 t minus 2 કે પરિમાણ રહિત છે. બળનું થાય એક સ્ટેપ. અત્યારે હું બધા સ્ટેપ લખું છું, કદાચ આના પછી સેમ રીતનો બીજો કોઈ દાખલો આવશે તો હું ડાયરેક્ટ સ્ટેપ લખીશ. તો m1 l1 t minus 2 પ્રવેગનું અને સમયનું આવું થાય. તો ગાતો અંદર ગુણી દો તો m રેસ ટુ અહીંયા a આવે, અહીંયા 0 આવશે ને અહીંયા બી 0. l રેસ ટુ a, આમાં l રેસ ટુ 2b એટલે પ્લસ 2b અને આમાં l નથી એટલે નહીં આવે. t minus 2a minus 2b અને પ્લસ c આ ગુણાઈ ગયા. આ બગડો ને એ ગુણાયા, આ minus 2 ને b ગુણાયા, એ રીતે. ઓકે, તો એ બરાબર શું મળી ગયું? 1. સ્વાભાવિક છે, f ની દરેક જગ્યાએ એક જ ઘાત છે. આવો ઓપ્શન તો એટલું ઇઝી બી ના આપે તમને. a પ્લસ 2b બરાબર શું મળે છે અહીંયા? આને આ કોની સાથે કમ્પેર કરવાનું? આની જોડે 2. a 1 છે તો 2b બરાબર શું થાય? 1. તો b શું આવશે? 1/2. તો b રેસ ટુ 1/2. અનફોર્ચ્યુનેટલી એક બી ઓપ્શન આમાં સાચો નથી મારા ખ્યાલ પ્રમાણે. એકવાર જોઈ લઈશું તો બી. -2a -2b પ્લસ c ઇક્વલ ટુ -2. ઓકે, તો a 1 છે એટલે -2, b શું છે 1/2 એટલે -1, તો -3 એટલે c બરાબર 3 × 2 1.
તો એ અને સી 1 1 છે એટલે એફ અને ટી સરખા છે. ઓકે, તો એની કેટલી ઘાત આવે છે જસ્ટ એકવાર ચેક કરી લઈએ. એ બરાબર કેપિટલ એની ઘાત આઈ મીન બી ની કિંમત. તો ઉર્જાનું સૂત્ર તો એ છે m1l2t-2. તો a પ્લસ 2b, એ પ્લસ પ્રવેગ છે એટલે l1t-2 થાય. બરોબર છે. તો a પ્લસ b થશે. સોરી, અહીંયા મારી ભૂલ થઈ ગઈ. l રેઝ ટુ b એટલે અહીંયા આવશે તો બગડો જતો રહેશે. તો જોઈએ શું જવાબ સેટ થયો. 2 છે 1 એટલે b બરાબર 1 જવાબ આવ્યો. તો યસ, આપણી ભૂલ થઈ ગઈ છે. 3 1 1 છે બરાબર, એટલે ઓપ્શન એ જવાબ આવશે. ઓકે, ત્યારબાદ શું છે, એક ભૌતિક રાશિ જેના પરિમાણ લંબાઈના પરિમાણ છે તેને સીજી અને આના વડે રજૂ કરાય છે. સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, તો પારિમાણિક સૂત્ર શું થશે? l1t-1. જી નું તમને ખબર જ છે, m-1 l3t-2. અને સી સોરી આ જે છે e²/4πε0. તો આને જો હું કંઈક આ રીતે સેટ કરું છું, આનું પારિમાણિક સૂત્ર લખીએ એ પહેલા હજી એકવાર આનો એકમ સેટ કરીએ. તો ઈ એટલે કુલમ સ્ક્વેર, 4π નું ના આવે, આનો થાય કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. તો કુલમ સ્ક્વેર ઉડી ગયા, ન્યૂટન મીટર સ્ક્વેર ઉપર ગયા. તો આનું પારિમાણિક સૂત્ર શું આવશે? m1 l3t-2. ન્યૂટનનો m1 l1 t-2 થાય એ રીતે. ઓકે, તો આટલું કરી લીધું એટલે હવે વાંધો નહીં, અહીંયા આપણે સરળતાથી ગણી શકીએ. તો એવું કહે છે કે લંબાઈ આ બધા પર આધાર રાખે છે, કે સી ની એ ઘાત, જી ની બી ઘાત, અને આ જે બી ગંધાતું પદ છે e²/4πε0 એની સી ઘાત. એક્સ વાય ઝેડ બી લઈ શકો છો તમે અહીંયા, કેમ કે અહીંયા ઓલરેડી એકવાર સી આવી ગયું છે. તો એક્સ વાય અને ઝેડ, તો આ 3 આપણે શોધવાના છે. તો શું કરે, અહીંયા લંબાઈનું પારિમાણિક સૂત્ર લખાય l1, કે પરિમાણ રહિત થાય. સી એટલે ઝડપ છે, ઝડપનું આપણે લખ્યું અહીંયા. તો આમાં જો એક્સ ગુણી દઉં તો શું થાય? lx t-x. પછી જીમાં જો હું વાય ગુણી દઉં તો શું થશે? -y 3y -2y. ઓકે, અને આમાં e²/4πε0 માં z ગુણી દો તો શું થાય? mz l3z -2z. તો m ની કેટલી ઘાત આવે છે અહીંયા? -y + z આવે છે બરાબર. પછી l ની કેટલી ઘાત આવે છે અહીંયા? x + 3y + 3z. અને t ની કેટલી આવે છે? -x -2y -2z બરાબર. અહીંયા આવશે l1. તો -y + z શું લખાશે? 0, કેમ કે m ની 0 ઘાત છે ડાબી બાજુ. એ જ રીતે x + 3y + 3z શું લખાશે? 1l. અને -x -2y -2z બી શું લખાશે? 0. તો અહીંયા ક્લિયરલી દેખાય છે z અને y સરખા છે, એટલે આ બેની ઘાત સરખી છે, એટલે g અને e² ની ઘાત સરખી છે. તે બે ગુણાકારમાં આવશે. કેટલી ઘાત છે નથી ખબર, તો શોધીએ. તો અહીંયા y બરાબર z લખી દો તો x + 6z બરાબર 1 મળે. ઓકે, એ જ રીતે અહીંયા ચલો આ રીતે સારું આગળ કરીએ. એ જ રીતે અહીંયા આપણે y બરાબર z લખી દઈએ તો -x -4z બરાબર શું આવશે? 0. z કીધું ને, અહીંયા y બરાબર z લખી દો તો -2z -2z -4z. તો -x બરાબર શું આવશે? અરે રે, શું થાય છે? z. તો 4z, x બરાબર શું આવશે? -4z. તો જો અહીંયા -4z લખું તો 6 માંથી 4 ગયા તો 2, z બરાબર આવશે 1/2. તો y બી 1/2 થાય. તો અહીંયા 1/2 લખું તો x બરાબર શું આવશે? -2 આવશે. એટલે c ની -2 ઘાત
એટલે 1/c² લખાય, એટલે કે આ ઓપ્શન આવી શકે કાં તો આવી શકે. અને જી અને ઈ સરખા છે એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ રીતે સોલ્વ થશે પારિમાણિક વિશ્લેષણની ત્રીજી રીતે. આમાં ટાઈમિંગ બહુ મેટર કરે છે. તમે નાની ભૂલ કરી લો તો, જેમ આપણે ઉપરના પ્રશ્નમાં જોયું, આમાં હું ભૂલ કરીશ તો મારી ભૂલ હું પકડી શકીશ, પણ તમે ભૂલ કરશો ને તો તમે તમારી ભૂલ નહીં પકડી શકો. બરાબર, એટલે થોડુંક શાંતિથી ગણવાનું, કાં તો મલ્ટિપલ ટાઈમ તમે સોલ્વ કરેલા હોવો જોઈએ પીવાયક્યુઝ, તો તમારા હાથમાં સેટ હોય કે આ રીતે થાય છે સોલ્વ. ઓકે, પ્લાન્ક અચળાંક, પ્રકાશનો વેગ અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અચળાંક 3 મૂળભૂત અચળાંક છે જે લંબાઈ પર આધાર રાખે છે. તો એલ ચલે છે અહીંયા કે એચ, સી અને જી, આની બી એક્સ વાય ઝેડ ઘાત લઈ લઈએ. ઓકે, 2016 ને 17 જે નીટના પેપર હતા ને ફિઝિક્સમાં જે હતા, એક બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન પેપર, 15નું બી બહુ સ્ટાન્ડર્ડ. 15, 16 અને 17 આ ત્રણેય વર્ષના ફિઝિક્સના પેપર જોશો તો બહુ સ્ટાન્ડર્ડ પેપર છે, એટલે ટફ કહેવાય. અને સૌથી ટફ પેપર જોવું હોય તમારે ફિઝિક્સનું, તો હમણાં જે લાસ્ટ ટાઈમ લેવાઈ હતી નીટ 2025ની એક્ઝામ, એનું ફિઝિક્સનું પેપર બહુ ટફ હતું. ઓકે, ચલો અત્યારે આ સોલ્વ કરીએ. લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 થાય, પ્લાન્ક અચળાંકનું શું થાય, m1 L2 t-1, વેગનું L1 t-1 અને આનું m-1 L3 t-2 c. અરે રે z. ઓકે, તો આની ઘાત સેટ કરીએ તો mx અને અહીંયા આવશે -z, m ની -z છે એટલે L 2x + y + 3z t -x -y -2z. તો x - z શું આવ્યું? 0. 2x + y + 3z શું આવ્યું? 1. અને -x -y -2z શું આવ્યું? 0. તો અહીંયા દેખાય છે x અને z સરખા છે, એટલે h અને g સરખા છે, તો h અને g ગુણાકારમાં હોવો જોઈએ, એટલે b કાં તો c આવશે. એટલે હવે x શોધવાનો રહ્યો વાળો. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા કરશું જે પાછળના પ્રશ્નમાં કરી, x = z લખી દઈએ. બરાબર, તો અહીંયા z લખી દો 2z, એટલે y + 5z = 1 થઈ જાય. અહીંયા લખી દઈએ એક વખત, તો -2z - z -3z, તો y બરાબર શું આવશે? -3z. તો y બરાબર -3z લખું તો 5 માંથી 3 ગયા તો 2, તો z બરાબર આવશે 1/2. તો ખબર જ હતી 1/2 આવશે √ ઓકે, તો z કઈ રીતે? તો સરખા છે ને, તો દરેક ઓપ્શનમાં જે સરખા છે એમાં રૂટ છે, અને c⁻² શું આવશે? એટલે કે y શોધવાનો રહ્યો, તો 1/2 અહીંયા લખી દો, -3/2 3/2. આમાં ઓપ્શનમાં એકચ્યુઅલી આખામાં રૂટ આવવો જોઈએ, પણ ઠીક છે, ચાલશે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, z અહીંયા લખી દે 1/2, તો -3/2 થાય, છેદમાં જશે તો પ્લસ થઈ જશે. ઓકે, તો સિમિલર ક્વેશ્ચન હતા 33 અને 34. ત્યારબાદ જો ફરીથી આવ્યું, ઈ અને સમયને મૂળભૂત રાશિઓ તરીકે લો તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર. પૃષ્ઠતાણને સરફેસ ટેન્શન કહેવાય, ન્યૂટન પ્રતિ મીટર થાય, અને પારિમાણિક સૂત્ર થશે m1 L0 t-2. ઓકે, ઉર્જા, વેગ અને સમયને આપણાને ખબર જ છે, તેમ છતાંય જો અહીંયા લખવા હોય તો ઉર્જાનું થાય, વેગનું થાય, સમયનું થાય t1. તો તમને એવું કહે છે કે s = k e⁻a v⁻b t⁻c છે. તો શોધો પારિમાણિક સૂત્ર. તો શોધીએ, પારિમાણિક સૂત્ર લખી દઈએ પહેલા તો આનું m1 L0 t-2. a, b અને c શોધવાના છે, તો ઉર્જાનું શું થાય? ma L2a t-2a, વેગમાં lv t-b અને સમયમાં t⁻c. તો m⁻a L2a + b ને t⁻2a - b + c. એ બરાબર શું મળ્યો? 1.
2a પ્લસ b બરાબર શું મળ્યો? 0. આના બરાબર શું આવશે? -2 આવશે. ઓકે, તો એ તો મળી ગયું. a1 લખી દો આમાં, તો 2, b બરાબર શું આવશે? -2. એટલે v⁻², આવે એમ. v⁻² વાળા જો બે ઓપ્શન છે અને એમાં ઈ સરખો છે એટલે t હજી શોધવો પડશે. તો -2 × 1 એટલે -2, -2 - 2 +2. તો આ 2 અને 2 તો ગયા. c બરાબર શું આવે છે? -2 જ આવે છે. એટલે b ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ રીતે થશે. આની હજી એક ત્રીજી રીત બી છે જો તમારે કરવી હોય તો. આના પછીનો કદાચ કોઈ પ્રશ્ન આવે તેમાં હું તમને કરાવું કે અલ્ટરનેટ મેથડ કઈ રીતે સોલ્વ કરાય. હવે આ શું કે છે? ηx ρy r z વડે દર્શાવવામાં આવે છે ક્રિટિકલ વેગ. એટલે vc બરાબર k ηx ρy r z. તો x, y અને z શોધો, સ્વાભાવિક છે. તો વેગનું પારિમાણિક સૂત્ર લખીએ, L1t - 1, કે પરિમાણ રહે ઈટા, મેં જેમ કીધું તમને પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, એટલે m1 L - 1 t - 1. યાદ હોવા જોઈએ. નહીં યાદ હોય તો બહુ તકલીફ પડશે. યાદ છે ને ઉતાવળ કરીને લખવામાં કઈ ભૂલ કરી તો વધારે તકલીફ. તો m⁻² શું થાય? x + y L⁻⁻x - 3y + z t⁻⁻x આટલું થશે. તો જો x + y બરાબર શું મળ્યું મને? 0. -x બરાબર શું મળ્યું? -1. એટલે x બરાબર શું મળ્યું? 1. તો x1 છે તો y શું થાય? -1 થાય. તો x અને y 1 અને -1 એવા ઓપ્શન છે. 1 - 1. ઓકે, હજી z શોધવો જ પડશે. -x - 3y + z બરાબર 1. ઓકે, હવે x ની કિંમત લખી દીધી -1, 3 ગુણ્યા -1 અહીંયા. તો માઇનસ પ્લસ થઈ જશે. આ 3 × 3 જે છે એ 3 માંથી 1 ગયા તો 2 વધે. 2 આ બાજુ ગયા તો સોરી અહીંયા 1 છે, માય બેડ. તો z બરાબર શું થશે? તો જો અહીંયા -3 હતા, સોરી +3 હતા, 3 ઓછા 1 2, 2 + z બરાબર 1, તો z બરાબર બી -1 આવશે. ઓકે, તો 1 -1 -1. જો કે મારી ભૂલ છે વાંચવામાં, બીજા આવી ગયો તો પહેલેથી. ડી માં ઓપ્શન એ તો 1 છે ને, તો બી ડાયરેક્ટ ટીક થઈ જાય. ઓકે, થોડીક લાઈટ આજે વધારે આવી રહી છે એટલે એવું થઈ રહ્યું છે. પછી જો જે મેં કીધું ને તમને બીજી એક રીતે બી શીખવાડું. તમને જો સૂત્ર આવડતું હોય, બળ, વેગ અને સમય જોડે આવતા હોય, એમાં દળ આવતું હોય, તો f બરાબર માં લખી દીધું. એની જગ્યાએ શું લખ્યું? v/t. તો એમને કરતા બનાવું તો શું થાય? ft/v. v ઉપર જશે તો શું થાય? ft/v⁻⁻1. પણ આવું દરેકમાં નહીં થાય. તમને દરેકમાં સૂત્ર પણ ક્લિક નહીં થાય, બરાબર? તો એટલે મેં નથી કરાય આ રીતે. દરેકમાં ક્યાં સૂત્ર યાદ રાખવાનું? તો નોર્મલી જે રીતે આપણે કરીએ છીએ આ રીતે કરી શકો છો. ઓકે, ત્યારબાદ જો એક પદાર્થની ઘનતા આટલી આપી છે, 4 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એટલે આને લખાય 4 × 1 ગ્રામ ભાગ્યા 1 સેન્ટીમીટર ક્યુબ. હવે એક નવી પદ્ધતિ બનાવી જેમાં લંબાઈ શું થાય છે? 10 સેન્ટીમીટર અને દળ થાય છે 100 ગ્રામ. તો આના પ્રમાણે ઘનતા શું થાય? તો મારે અહીંયા 1 ગ્રામની જગ્યાએ, જે અહીંયા 1 ગ્રામ છે અને અહીંયા 1, તો સૌથી પહેલા 1 ગ્રામની જગ્યાએ શું જોઈશે? 100 ગ્રામ. તો આને હું 100 વડે ગુણી દઉં અને 100 વડે ભાગી દઉં. તો આ 100 ગ્રામ થઈ ગયો, નવો એકમ. બીજું 10 સેન્ટીમીટર પણ જોઈએ છે, તો આને 10 વડે ગુણવાનું, પણ સેન્ટીમીટરનો ઘન છે એટલે 10 10 10 3 વખત ગુણવાનું, એટલે 1000 વડે ગુણવું પડે. ઓકે, તો 1000 વડે ગુણ્યું અને 1000 વડે ભાગીએ આ રીતે. તો આ જે બનશે ને, આના 3 ભાગ થશે એકચ્યુઅલી.
10, 10 અને 10 એટલે આ કમ્બાઇનલી શું કહેવાશે કંઈક આવું. તો 1000 ભાગ્યા આ 100 એટલે 10 આવશે. તો 4 ગુણ્યા 10 અહીંયા આવશે 100 ગ્રામ ભાગ્યા 10 સેન્ટીમીટરનો ક્યુબ. ઓકે, તો આ નવો એકમ બની ગયો ઘનતાનો, જે એમને આપણાને કીધો. તો એ કેટલો થયો? તો 40 થયો ને. આવો પ્રશ્ન પૂછે છે, બરાબર. તો તમારે આ રીતે મેન્યુઅલી ગુણીને ભાગવું પડે. ઘન કે વર્ગ હોય તો ધ્યાન રાખજો, વર્ગ હોત તો હું 100 વડે ગુણીને 100 વડે ભાગી દેત, બરાબર. તો જવાબ 4 નો 4 જ આવત. ઓકે, તો આ રીતે કંઈક પૂછી શકે છે તમને એ જેવું કે અહીંયા 10 ની જગ્યાએ 1000 લખે તો 1000 વડે ગુણીને ભાગી દેવાનું, એ રીતનું સેટ કરવું પડે. ઓકે, ત્યારબાદ જો કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આવું હોય તો તે કઈ હોઈ શકે? તો અહીંયા જો એક જ સાચો જવાબ સેટ થશે. દબાણમાં જે છે એ સાચો જવાબ થશે, કેમ કે વેગમાં દળ ના આવે, પ્રવેગમાં બી દળ ના આવે, બળમાં આવે બટ L1 આવે. ઓકે, તો દબાણ જ સાચું સૂત્ર છે. ત્યારબાદ વિદ્યુત પરિપથમાં દળ, લંબાઈ, સમયને પ્રવાહના પદમાં અવરોધ. તો અવરોધ એટલે V ભાગ્યા I, V એટલે જૂલ પ્રતિ કુલમ, I એટલે એમ્પિયર, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો પારિમાણિક સૂત્ર થશે M1L2 T-3A-2. અહીંયા દરેકમાં I લખ્યું છે તો આ A ની જગ્યાએ I કરી દેવાનું. તો M1L2 T-3A-2 I-2 C is the right answer. ત્યારબાદ A, B અને C ના પારિમાણિક સૂત્ર શોધો. જેમ મેં તમને હમણાં સમજાવ્યું, વચ્ચે બરાબર લખ્યું છે, મીન્સ આ લખીને આપ્યું છે એટલે જ્યાં પ્લસ છે ત્યાં બરાબર છે. એટલે વેગ બરાબર શું થાય? 80 થાય. એના બરાબર આઉટી થાય. બીજી રીતે એના સિવાય T પ્લસ C છે ને, એટલે T બરાબર બી શું થવું જોઈએ? C થવું જોઈએ. એટલે C નું પારિમાણિક સૂત્ર તો T1 થાય. તો એક જ ઓપ્શન છે આઈ ગેસ. જવાબ આવી ગયો. ઓકે, સ્ટીલ વેરીફાઈ કરવું હોય તો અહીંયા એને કરતા બનાવી દઉં. તો V ભાગ્યા T, વેગ એટલે L1 T-1, છેદમાં આવશે T1 તો T-2 થશે. અને બી તમે એ રીતે શોધી જ શકો છો. તો જવાબ તો મળી ગયો ઇઝીલી, બરાબર. તો અહીંયા બી ને કરતા બનાવીશું, બી અને વી ની કમ્પેરિઝન કરીએ તો બી બરાબર V ઇન્ટુ T પ્લસ C થાય. હવે આમાં બે પારિમાણિક સૂત્ર લખવાના ના. તમે 5 મીટર પ્રતિ સેકન્ડ વત્તા 5 મીટર પ્રતિ સેકન્ડ કરો તો શું લખશો? 10 મીટર પ્રતિ સેકન્ડ થોડી લખશો, એક જ વાર લખશો ને. તો પારિમાણિક સૂત્ર સરવાળા કે બાદબાકીમાં તો એક જ વાર હોય. તો આ બેનું કોમનમાં એક T1 લખું તો જવાબ આવશે L1. ઓકે, ત્યારબાદ નીચેના પૈકી કયું પારિમાણિક અચળાંક છે? એટલે અચળાંક તો છે પણ એનું પારિમાણિક સૂત્ર છે તો એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. પોઈઝનનું નથી, વક્રીભવનાંકનું નથી, સાપેક્ષ ઘનતાનું નથી. ઓકે, ત્યારબાદ એકમોની એકમ પદ્ધતિમાં લંબાઈ, દળને સમયના એકમો અનુક્રમે 10, 10 અને 0.1 છે. તો બળનો નવો એકમ શોધો. તો આ અલગ રીતે થયું. પેલામાં તમને કિંમત લખીને આપી હતી, તો આમાં પારિમાણિક સૂત્ર લખવું પડશે. કેટલી વાર કોણ યુઝ થાય છે? તો દળ 1 kg ની જગ્યાએ આપણે શું લખશું અત્યારે? 10 ગ્રામ. L1 10 સેન્ટીમીટર અને T-2 10 ની -1 થાય, 0.1 એટલે સેકન્ડની -2. હવે ન્યૂટનમાં આપ્યું છે. ન્યૂટન એટલે તો શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. મારે આવું ક્યાંકથી લાવવું પડે. તો 10 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો ગ્રામ એટલે 10 ની -3, તો 10 ની -2 kg થાય. ઓલરેડી 10 છે એટલે 10 સેન્ટીમીટર એટલે 10 ની -1 મીટર, બરાબર. સેન્ટીમીટર એટલે 10 ની -2 થાય ઇન્ટુ 10 છે એટલે. અને અહીંયા આવશે 10 ની -1 -2 એટલે +2. તો જો અહીંયા મને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળી ગયું. આ +2 -2 ઉડી ગયા, 10 ની -1 ખાલી વધી, એટલે 0.1 ન્યૂટન લખાશે. ઓકે, ત્યારબાદ P બરાબર P0 EXP -80² છે તો એનું શું થાય? EXP ને શું કહેવાશે? એક્સપોનેન્શિયલ.
એક્સપોનેન્શિયલ ને શું કહેવાશે? ચર ઘાતાંક. ચર ઘાતાંક ને શું કહેવાશે? ઈ ની ઘાત. તો તમને અહીંયા p બરાબર p0 exp ની જગ્યાએ શું લખીને આપ્યું? e ની માઇનસ આલ્ફા ટી સ્ક્વેર આ રીતે. હવે આ કોકની ઘાત છે ને, ઘાત શું હોય? પરિમાણ રહિત હોય. એટલે આલ્ફા ઇન્ટુ ટી સ્ક્વેર. જો આનું કમ્બાઈન પરિમાણિક સૂત્ર હું લખીશ તો મને આવું મળે. એમાં ટી તો શું છે? સમય. તો સમયનું t2 થશે, અહીંયા વર્ગ છે તે. તો આલ્ફાનું શું થવું જોઈએ? સ્વાભાવિક છે t-2 થવું જોઈએ. તો જ આ બેનો ગુણાકાર શું થશે? 0 થશે ને, બરાબર. તો t-2 પારિમાણિક સૂત્ર થશે. આ રીતે કંઈક સોલ્વ થાય. ના ખબર પડી હોય તો આલ્ફા કરતા બનાવો ટી સ્ક્વેર ને આના છેદમાં લઈ જાઓ તો બી આ જવાબ આવશે t-2. ત્યારબાદ p વિકિરણ દબાણ છે, c ઝડપ છે, s એ પ્રતિ સેકન્ડ એકમ ક્ષેત્રફળ દીઠ અથડાતી વિકિરણ ઉર્જા છે. અશૂન્ય પૂર્ણાંકો xyz ખાલી જગ્યા હોવા જોઈએ કે જેથી આ પરિમાણ રહી થાય. એટલે તમને આવું આપ્યું m0 l0 t0 બરાબર p એટલે શું છે? દબાણ. m1 l-1 t-2. s શું છે? એકચ્યુઅલી જો ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય છે. આને તીવ્રતા કહેવાય એકચ્યુઅલી. તમે સહેજ મોટા થઈ જશો 12માં 11મા ચેપ્ટરમાં કહેવામાં આવશે. તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જો તમે લાવશો તો આવું આવશે. મેં ડાયરેક્ટલી લખ્યું છે, તમે સેટ કરજો, આવો જવાબ આવશે. અને c છે ઝડપ, એ તો ખબર જ છે. તો p⁻x છે, s⁻y છે અને c⁻, એટલે l1 t-1 z છે. તો m આવશે x પ્લસ y પ્લસ કઈ નહીં આવે અહીંયા, l આવશે માઇનસ x, y આ l0 ઇન્ટુ y0 અને પ્લસ z, ને t આવશે -2x -3y z અને અહીંયા આવશે 0 0 0. તો x પ્લસ y બરાબર 0 આવે છે, માઇનસ x પ્લસ z બી 0 આવે છે અને આ જે બી પદ છે એ બી 0 છે. તો તમને અહીંયા દેખાયું x z સરખા છે અને x અને y એકબીજાના વિરોધી છે. તેવો કયો ઓપ્શન છે જેમાં x અને z સરખા હોય? તો 1 1. a અને c સરખા છે અને y એનો ઓપોઝિટ હોવો જોઈએ, એટલે c ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. આમાં બીજું કઈ વેરીફાઈ કરવાની જરૂર નથી. તો મેન આ રીતે થશે. પછી સ્પ્રિંગ અચળાંક છે કે m દળ છે અને આવૃત્તિ છે અને એ પરિમાણ રહિત છે. તો x અને y શોધો. તો આવૃત્તિનું t-1 થાય, એ પરિમાણ રહિત છે, દળનું x એટલે m ની x, કે સ્પ્રિંગ અચળાંક જે છે ને એ ન્યૂટન પ્રતિ મીટર કહેવાય. તો પારિમાણિક સૂત્ર થાય m1 l0 t-. તો k છે એટલે m⁻⁻y છે. ઓકે, તો m⁻⁻y l0 t⁻2y થશે. પૂછ્યું y છે આપણાને, બરાબર. તો આ રીતે થશે. તો m⁻x - y આવ્યું, t⁻2y આવ્યું અને અહીંયા -1 આવશે. તો 2y બરાબર -1, તો y બરાબર -1/2. x અને y કેવા છે? સરખા. તો બંને શું આવશે? -1/2 -1/2. અહીંયા પ્લસ હોત તો લોચો પડી જાય, બીજો કઈ જવાબ આવત. તો -2 ઇન્ટુ -y પ્લસ 2y થશે. તો આ સ્ટેપમાં ધ્યાન રાખજો. ત્યારબાદ 47 at² પ્લસ bt² છે, b નો એકમ શોધવાનો કે છે. એટલે x અને bt² શું થઈ જાય? સરખા. b ને કરતા બનાવી દઈએ. x એટલે l1, t² એટલે t2, ઉપર જાય તો -2. તો કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થવો જોઈએ. l1 મીટર એકવાર એટલે કિલોમીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને આની સાથે આજનો લેક્ચર થયો પૂરો. આ જે પણ બેઝિક ટાઈપના MCQ હતા અથવા તો
પારિમાણિક સૂત્ર રિલેટેડ જે બી હતા એ બધે આપણે ક્લિયર કર્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ સાર્થક અંકો સાથે. સાર્થક અંક પછીના જે 2 લેક્ચર હશે ત્રુટીના હશે. ઓકે, તો ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય એન્ડ ટેક કેર.